ઘર પરિવારમાં સુખ શાંતિ અને સંપ બની રહે એના માટેના જરૂરી સૂચનો. પહેલું, પરિવારના સભ્યોએ સાથે મળીને ભોજન કરવું. બીજું, દરરોજ રાત્રે અડધી કલાક સાથે બેસીને ઘર પારાયણ કરવી. ત્રીજું, એકબીજા સાથે ખુલ્લા દિલથી અને ખુલ્લા મનથી વાતચીત કે ચર્ચા કરવી. ચોથું, સૌએ એકબીજાને શાંતિથી સાંભળવા અને સમજવાનો પ્રયાસ કરવો. પાંચમું, બધાએ ભેગા મળીને નિર્ણયો લેવા, કોઈને મન દુઃખ થાય નહીં એવી કુટુંબ ભાવના રાખવી. છઠ્ઠું, વડીલોને આદરમાન અને બાળકોને પ્રેમ વાલથી રાખવા, વિવેકથી સભ્યતાથી વર્તવું. સાતમું, ઘરમાં ભક્તિભાવ અને ઈશ્વર શ્રદ્ધા રાખવી, બધા જોડાયેલા રહે એવી પ્રેમ ભાવના રાખવી. આઠમું, કોઈ પણ પ્રશ્ન, દુઃખ કે તકલીફમાં બધાએ સાથે રહેવું, સપોર્ટ આપવો અને સુખ દુઃખને વહેંચવા. નવમું, નાની મોટી વાતોને ઇગ્નોર કરવી, બધાની ખુશીઓનો ખ્યાલ કરવો, ખુશીઓ આપવી અને ખુશીઓને વહેંચવી. દસમું, વ્યક્તિને મહત્ત્વ આપવું, હરીફાઈ નહીં પણ કોઈ પણ પરિસ્થિતિમાં સાથે રહેવું અને એકબીજાનું સુખ ઈચ્છવું.